तिलकवाड़ा के अंबेडकर चौक में नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख की मौजूदगी में रामदेव पीर की आरती कर भक्तों की ओर से 3.5 दिन के उपवास को पूर्ण किया गया। तिलकवाड़ा नगर के अंबेडकर चौक इलाके में रामदेव पीर बाबा का मंदिर है। साल 2010 में इस मंदिर की स्थापना की गई थी। तभी से यह मंदिर भक्तों के लिए आस्था का केंद्र बना हुआ है। हर साल आषाढ़ी नेम के दिन रामदेव पीर की ध्वजा चढ़ाकर भक्त 3.5 दिनों का उपवास रखते हैं। बारस के दिन महाआरती करने के बाद उपवास की पूर्णाहुति करते हैं। तब इसी परंपरा को बरकरार रखते हुए तिलकवाड़ा के अंबेडकर चौक में नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख की विशेष मौजूदगी में भक्तों की ओर से रामदेव पीर की महाआरती की गई और उसके बाद भक्तों ने 3.5 दिन के उपवास को पूर्ण किया। अंबेडकर चौक फळियाમાં રહેતા અમારા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કાર્યકર અને CWKના પૂર્વ ચેરમેન એવા શ્રી ભૈલાલભાઈ પરમારના નિવાસસ્થાને આજે ભગવાન શ્રી રામાપીરના નવનેજાના કાર્યક્રમ હેઠળ આજે આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ખૂબ જ વરસાદ પણ વરસી રહ્યો છે, પણ છતાં પણ ખૂબ જ ભક્તિભાવથી અને શ્રદ્ધાથી ઘણા બધા લોકો અને પરિવારના સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા। ભગવાનની આરતીમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો। સર્વે લોકોને સુખ સમૃદ્ધિમાં થાય અને એમના જીવનમાં ખુશીઓ આવે અને શાંતિ સ્થપાય એવી રીતના ભગવાનને પ્રાર્થના કરી છે અને ભગવાન રામાપીર સૌને સુખી કરે, સમૃદ્ધ કરે એવી પ્રાર્થના અમે સૌએ કરી છે। ત્યારે આજનો આ કાર્યક્રમમાં ભક્તિભાવથી રંગાઈને અમે ખૂબ જ હર્ષ ઉલ્લાસભેર આ કાર્યક્રમમાં જોડાયા અને આરતીનો અમે લાભ લીધો અને સર્વે લોકોએ ઉત્સાહભેર એની ઉજવણી પણ કરી। ત્યારે ભગવાન રામાપીરના આશીર્વાદ સૌને મળતા રહે એવી જ ભગવાન રામાપીરને પ્રાર્થના કરી છે। આજ રોજ તિલકવાડા મુકામે બાબા રામદેવ પીર અને મા ચામુંડાના મંદિરના 2010થી સ્થાપના કર્યા બાદ સતત દર વર્ષે અષાઢી આ નિયમના નેજા ચડાવી 3.5 દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે અને 12 બીજના ધણીની બારસના દિવસે એમની મહાઆરતી કરી ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે। સૌ ભાવિ ભક્તો આ ફળિયામાં આનંદ અને ઉત્સાહથી એક સમ થઈ બાબા રામદેવ પીરને ઉપવાસ પણ કરે છે અને એને 3.5 દિવસ પછી ભોજન લઈ ઉપવાસ છોડતા હોય છે। એનો અપરંપાર મહિમા રહેલો છે અને બાબા રામદેવ પીર એ દરેક જણની આશાઓ પૂર્ણ કરતા હોય છે। શ્રદ્ધા એ મહત્ત્વની વાત છે અને એ શ્રદ્ધા બધાની જ ફળે છે। આજરોજ એ જ અંતર્ગત નાંદોદના ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશमुखના હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।